નર્મદામાં 75 લાખના કથિત તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં જિલ્લા કલેક્ટર સંજય મોદીનો સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂપિયાની માંગણી કરી હતી તેવું કલેક્ટરનું કહેવું છે। તોડકાંડ મામલે સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટર ઓફિસમાં સાંસદ અને જિલ્લા પ્રમુખે બેઠક પણ યોજી। તો આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ચૈતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી, ત્યારે કલેક્ટરે પૈસાની માંગ કરી હોવાની વાતને ખોટી ગણાવી હતી। ત્યારે આજે કલેક્ટરે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા હોવાનું સ્વીકાર્યું હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ પણ તેમણે પૈસાની માંગણી કરી હતી। આ વાતનો કલેક્ટરે આજે સ્વીકાર કર્યો છે। મુદ્દો જે છે 75 લાખનો એ કોઈ અમારો ઉપજાવી કાઢેલો નથી। નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માંગણી કરી 75 લાખની, ને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી। તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા। એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને ને નીલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે, તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દીધોમાં છે। મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો, શેનો આપવાનો?